જીથરા બાબાના ગામમાં એનાથી ની કદરૂપી એક બાઈ આવી વહુ બની, એટલે જીથરા બાબાને દુઃખ થયું, મારું નામ કોણ લેશે હવે? મારી વાત સમજાય છે ને મિત્રો? આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી. મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે. આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી. લગભગ સમાજ, માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે. એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હવે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે. આ વાતનું મને લાગે છે કે જવાબ દેવો પણ બંને ઉચિત નથી લાગતો. જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે, આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે. બરાબર, એટલે વિશેષ વાત નહીં કરતા. આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરો અંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું. અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગોંડલમાં છેલ્લા થોડા દિવસોથી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજમાં જે વિવાદ ચાલી રહ્યો છે, એમાં મિત્રો આજે ગોંડલ ખાતે પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી, જેમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તો મિત્રો, આ મામલે જયરાજસિંહ જાડેજાએ શું કીધું તે તમે આગલા વિડીયોમાં જોયું. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મિત્રો, માત્ર 2 સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઇક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.